જેનું રાજ હોય અને ચક્રવર્તી સમ્રાટ કહેવાય. તો એ વખતે મિત્રો શાંતિ રાખજો. બોલો ભારત માતા કી. તમે મને ડિસ્ટર્બ કરશો ને, પણ હું ડિસ્ટર્બ થઉં એવો વ્યક્તિ નથી. મારે જેટલું બોલવું હશે મારે જેટલું બોલવું હશે. ઘણા માઇક્રોફોનિયા હોય, માઇક્રોફોનિયા માઇક જુઓ, માઇક જુઓ, માઇક આ માઇક જુઓ અને સામે મેદની જુઓ ને પછી માઇક્રોફોનિયા કહી દેવાય. આ રૂપાલાભાઈ ને થયું એવું ના બોલવાનું બોલી જાય. એટલે મને નારદજીની વાત આવે છે યાર. ડોક્ટર સાહેબ, નારદજીને કોઈએ પૂછ્યું કે હે બ્રહ્મશ્રી, તમે તો બ્રહ્માના પુત્ર છો, તમે તો દેવશ્રી છો, તમારું કોઈનું પતન કરવું હોય તો તમે શું કરો? કોઈને પતાવી દેવો હોય? બાપુ શાંતિ રાખજો, વડીલ આપ શાંતિ રાખો. તો નારદજીએ જવાબ આપ્યો, બોલો સોમનાથ ભગવાન કી. અરે લાખોનો સમુદ્ર ઉમટ્યો છે. આપણી વાત આ મીડિયાના મિત્રો છેક સુધી પહોંચાડે એવી વિનંતી કરું છું. તો દેવર્ષિ નારદજીએ કહ્યું કે ધ્યાન ના ભટકાવશો. સભામાં ફરીથી કહું, ધ્યાન કોને કહેવાય? સભામાં વક્તા બોલતો હોય એ ધ્યાનથી બોલે એને ધ્યાન કહેવાય, અને સભામાં શ્રોતા સાંભળતો હોય એ શાંતિથી સાંભળે એને પણ ધ્યાન કહેવાય. એટલે નારદજીએ શું જવાબ આપ્યો સાંભળો છો તમારે? નારદજીએ એવું કહ્યું કે અમારે કોઈનું પતન કરવું હોય, કોઈને પતાવી દેવો હોય તો અમે દેવતાઓ છીએ. કોઈને ધોકા લઈને ચુડાસમા સાહેબ મારવા ના જઈએ, પણ એની બુદ્ધિ પતાવી દઈએ અને બુદ્ધિનો ભ્રષ્ટ કરી દઈએ. જેવી આ રૂપાલા સાહેબની બુદ્ધિ ભ્રષ્ટ થઈ એવી રીતે. વિશેષ વાતો કરતો નથી. એવું કહેવાય છે કે યુદ્ધની તૈયારી શાંતિના સમયમાં થાય તો સંકલન સમિતિની કોર કમિટી એ તો એક નિમિત્ત છે. નિમિત્ત આ આંદોલન એ જન આંદોલન છે. કોઈ સંકલન કે કોર કમિટી ક્યારે કોઈ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરતી નથી, પણ જ્યાં પણ આયોજન થાય ત્યાં માર્ગદર્શન આપવા માટે સંકલન સમિતિના સભ્યો ઉભા હોય છે. એટલે પાર્ટ 1 ભાજપના સત્તાધીશોને કહેવા માંગુ છું કે અમારી રણનીતિનો પાર્ટ 1 એ આજે પૂરો થાય છે. આજે લાખોની સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિયોની હાજરીમાં મને જે કહેવામાં આવ્યું છે, મારી જે ભૂમિકા છે કોર કમિટીના પ્રવક્તા તરીકેની, તો હું સરકારને, ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને કહેવા માંગુ છું કે હવે પાર્ટ 1 પૂરો થયો અને અમે દડો ફેંકો તમારા ખોળામાં. બરોબર છે ને? તમને 19 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ. એટલા માટે કે 16 તારીખે ફોર્મ ભરેલું હોય તો 19 તારીખે પાછું ખેંચી શકાય. એટલે આટલો બધો મોટો સમાજ અને ભારતીય જનતા પાર્ટીનું પાછું સૂત્ર છે કે વ્યક્તિ છે દલ બડા ઓર દલ સે બડા દેશ. તો રૂપાલા તમે દેશથી મોટા નથી, સમાજથી મોટા નથી એ કહેવા આવ્યો છું. હવે ભાગ 2 ચાલુ થશે. શાંતિ રાખી, સંયમ રાખ્યો. રામચંદ્ર ભગવાનના અમે વંશજો છીએ. અમે સમુદ્ર માટે પણ 3 દિવસ તપ કર્યું હતું. અમે રાવણને કીધું હતું. આપણા મહાન રાજા રઘુ રાજા જ્યારે રાજ કરતા હતા